સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોઈએ છે મોટિવેશનલ સાયકલ. બરાબર, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે જે મોટિવેશન છે એનું ઇમ્પોર્ટન્સ શું છે. બરાબર, તો એની અલગ અલગ એના ઇમ્પોર્ટન્સ જોયા આપણે કે ઇન્ડિવિજ્યુઅલના પરફોર્મન્સ પર જે મોટિવેશન છે કેવી રીતે વર્ક કરે છે. બરાબર, એ તમારા પ્રોફેશનલ લાઈફની અંદર કેવી રીતે ઇફેક્ટ કરે છે એ વસ્તુ પણ આપણે જોયું. બરાબર, હવે આજે આપણે જોવાના છે મોટિવેશનલ સાયકલ. એમાં એના 4 સ્ટેપ છે મોટિવેશનલ સાયકલના: નીડ, ડ્રાઈવ, ઇન્ટેન્સિવ અને ગોલ. બરાબર, તો આપણે એક પછી એક સ્ટેપ વાઇઝ જોતા જઈએ કે આ જે મોટિવેશનની સાયકલ છે કેવી રીતે કામ કરે છે. ઓકે, the motivation cycle is a transition of states within an organism that propels the organism towards the satisfaction of a particular need. તો આ જે મોટિવેશનલ સાયકલ છે ને, તો સાયકલ કેવી એક પછી એક આગળ વધે. પ્રોપેલ્સનો મિનિંગ પણ એ થાય કે આગળ વધવું. બરાબર, તો સાયકલના પૈના જેમ જેમ ફરે તેમ તેમ આપણે આગળ જઈએ, આપણે તેમ તેમ અંતર કાપીએ છીએ. બરાબર, તો આ બી એક ટ્રાન્ઝિશન છે. બરાબર છે, જેની અંદર કેવું છે કે આપણે આપણી નીડ માટે, આપણા સેટિસ્ફેક્શન માટે એક એક કરીને એફર્ટ કરીએ છીએ, આગળ વધીએ છીએ. બરાબર, ધ મોટિવેશન સાયકલ ઇઝ comprised of 4 different states which take place in an organism to drive him towards each action to achieve the need. તો અહીંયા 4 ટાઈપના સ્ટેટ્સ છે. જે મેં તમને કીધા. બરાબર, પહેલું છે નીડ. ઓકે, એના પછી છે ડ્રાઈવ, એના પછી ઇન્સેન્ટિવ અને એના પછી છે ગોલ. Each action is first initiated because of the particular need. આપણે કોઈ બી એક્શન છે એ ક્યારે આપણે એને મતલબ ફિઝિકલી કે પછી મેન્ટલી એવું પ્રિપેર કરી દઈએ કે હા મારે હવે આ કરવાનું છે, તો ક્યારે કરીએ? તો આપણે એક પર્ટિક્યુલર નીડ છે. બરાબર, આપણા માઇન્ડમાં આવેલું છે કે હા મને આ વસ્તુની જરૂર છે. ઓકે, કે પછી એ મેન્ટલી બી હોઈ શકે, ફિઝિકલી બી હોઈ શકે. બરાબર, જીવન જરૂરી બી વસ્તુ હોઈ શકે. તો આપણે એને ઇનિશિએટ લઈએ છીએ. બરાબર, કે હા આ મારી જરૂર છે ને મારે એને પૂરી કરવાની છે. તો એક પર્ટિક્યુલર નીડ માટે આપણે અહીંયા શું કરીએ છીએ? એફર્ટ કરવાનું ચાલુ કરીએ છીએ. ધ નીડ ડ્રાઇવ્સ ધ પર્સન ફોર ટેકિંગ એક્શન. તો જે નીડ છે એ પર્સનને આગળ ધપાવે છે કે આપણે આપણી નીડ છે તો આપણે આ કામ કરવું જોઈએ. બરાબર, પોઝિટિવ રિઝલ્ટ કોઝ ડ્યુ ટુ એક્શન્સ ટેકન એક્ટ એઝ એન ઇન્ટેન્સિવ. તો અહીં આપણે પોઝિટિવ વેની અંદર એફર્ટ કરીએ છીએ અને આપણને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. બરાબર, આપણે જે પણ એક્શન લીધા એના પ્રત્યે. તો એ થયું આપણું ઇન્ટેન્સિવ. બરાબર, ફોર મોટિવેટિંગ અ પર્સન ટોવર્ડ્સ ધ ગોલ. તો આપણે અહીંયા શું કરીએ છીએ? ગોલ અચીવ કરીએ છીએ. એમાં માની લો કે જોબ, તમારું ગ્રેજ્યુએશન થઈ ગયું પછી તમને એવું હતું કે ચાલો મને હવે જોબ મળી જાય. બરાબર, તો જોબ એ મારી નીડ છે. બરાબર, મારું ગોલ છે. જોબ એ મારી નીડ છે અત્યારે. ઓકે, તો મેં શું કર્યું? મારા જેટલા બી રિઝલ્ટ હતા મેં રેઝ્યુમ બનાવ્યું પહેલાં તો. બરાબર, એક સરસ પેટર્નમાં રેઝ્યુમ બનાવ્યું. પછી મારા જેટલા બી રિઝલ્ટ હતા એની ઝેરોક્સ કઢાવી. ઓકે, અટેચ કર્યું. પછી જ્યાં જ્યાં ઇન્ટરવ્યૂ વેકેન્સી જેવું લાગ્યું ત્યાં તમે અપ્લાય કર્યું હોય. બરાબર, મને ત્યાંથી બોલાવ્યા હોય. તો મારી જરૂર હતી કે મને જોબની જરૂર છે. ઓકે, તો મેં અપ્લાય કર્યું, એ મારા ડ્રાઇવ્સ થયા, મારી એક્શન થઈ. બરાબર, મને એક જગ્યાએથી કોલ આવ્યો, મને જોબ મળી, તો એ પોઝિટિવ રિઝલ્ટ થયું. બરાબર છે, એટલે એ થયું ઇન્ટેન્સિવ. અને જોબ મળી ગઈ, હું ત્યાં કામ કરું છું, તો એ થયું ગોલ. ઓકે, બટ ધ ઇન્ડિવિજ્યુઅલ નેવર સ્ટોપ્સ આફ્ટર અચીવિંગ અ સર્ટેન ગોલ્સ. આપણે છે ને આપણી જરૂર ક્યારેય પૂરી નહીં થતી, એટલે આપણા ગોલ્સ છે ને એ બી હંમેશા બન્યા જ કરે છે. એટલે એક લેવલ પછી બી આપણે શું કરીએ છીએ કે એફર્ટ કરતા રહીએ છીએ કે આપણી જે નીડ છે ને એ ચાલુ જ રહે છે, એ ક્યારે ઊભી રહેતી જ નથી. એન્ડ ધીસ ફેનોમેનન કન્ટિન્યુઅસ ઓન એન્ડ ઓન. ધીસ ફેનોમેનન હેઝ બીન ટર્મ્ડ એઝ મોટિવેશનલ સાયકલ. તો આ જે વસ્તુ છે ને
એ સાયકલ આપણી ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. એમાં સબ્જેક્ટ ચેન્જ થતા હોય પણ આ સાયકલ ચેન્જ થયા કરે છે. ચાલો તેમાં પહેલો સ્ટેપ જોઈએ આપણે, નીડ. A need is lack or deficit of some necessity required by the organism. તો અહીંયા કેવું છે કે જે નીડ છે, જે આપણને કોઈ વસ્તુ છે એની આપણને ઓછાપણું લાગે છે, એની આપણને ઉણપ લાગે છે, બરાબર છે, આપણા શરીરને કે પછી આપણા માઇન્ડને, આપણી ઈચ્છા શક્તિને, બરાબર, આપણને એવું લાગે કે હા ભાઈ હું આના કરતાં વધારે સારી જોબ કરું, આના કરતાં મારી વધારે પગારવાળી જોબ હોય, બરાબર. તો જ્યારે આપણી નીડ, આપણી જે જરૂરિયાત છે, બરાબર, તો અહીંયા આપણે શું કરીએ છીએ કે હા ભાઈ એના માટે એફર્ટ કરીએ છીએ. ધ નીડ્સ આર ઓફ ડિફરન્ટ ટાઈપ્સ. નીડ ફોર વોટર, બરાબર, મને પાણીની જરૂર છે, તો એ આપણને કેવી રીતે ખબર પડે? અહીંયા આપણને ગળામાં સૂકું સૂકું લાગે. તો એઝ એન એક્ઝામ્પલ ઇઝ અ સાયકોલોજીકલ નીડ, વેર એઝ ધ નીડ ઓફ પ્રેસ્ટીજ, એસ્ટીમ, સ્ટેટસ આર સોશિયલ નીડ્સ, બરાબર. તો એક ફિઝિકલ નીડ છે આપણી પાણી પીવું, બરાબર. શરીરમાં પાણી ઓછું થઈ જાય છે એટલે આપણને તરસ લાગે, આપણે પીએ એટલે એ તરસ છીપાઈ જાય. ઓકે, તો એવી રીતે જે સાયકોલોજીકલ નીડ છે, બરાબર, પ્રેસ્ટીજ, મારો વગ હોય, બરાબર, મારી ઇજ્જત હોય, લોકો મને સારી રીતે બોલાવે, બરાબર, એસ્ટીમ, કે હા મારી આ પોઝિશન પર હું કામ કરું, એક સોશિયલ સ્ટેટસ હોય, તો એ સાયકોલોજીકલ નીડ છે. ઇન ધ સ્ટેટ ઓફ નીડ ઓફ deprivation, tension is created within an organism which causes the imbalance of organism internally. હવે જ્યારે આપણે કેવું હોય, ડિપ્રેશન હોય, પછી ટેન્શન હોય, સ્ટ્રેસ હોય, તો ઓટોમેટિક એ છે ને શું થાય છે કે આપણા માઇન્ડની અંદર જે આપણા ઓર્ગેઝમ છે, બરાબર, એની અંદર ઇમ્બેલેન્સ એ ઊભું કરે છે. જ્યારે આપણી નીડ પૂરી નહીં થાય, બરાબર, તો આપણે ડિસસેટિસ્ફેક્શન ફીલ કરીએ છીએ, ટેન્શન ફીલ કરીએ છીએ, અપસેટ થઈ જઈએ છીએ, બરાબર. તો એ કેવું છે કે આપણા માઇન્ડની અંદર બી એ ઇમ્બેલેન્સ જે છે એ ઊભું કરે છે, જેના લીધે આપણે ગુસ્સો આવી જવું, ફ્રસ્ટ્રેટ થઈ જવું, રડવા બેસી જવું, એવા બધા ઇમોશન્સ જે છે એ બહાર આવે છે. ઓકે, ધ ઇમ્બેલેન્સ કોઝડ બાય ધ નીડ ફોર્સિસ ધ ઓર્ગેનિઝમ ટુ મેન્ટેન ઇટ્સ બેલેન્સ. હેન્સ સમ બિહેવિયરલ એક્શન આર રિક્વાયર્ડ ટુ બી કેરીડ ટુ fulfill the need and ultimately to balance the internal organism imbalance. એટલે આપણા આવા કેટલાક જે બિહેવિયરલ એક્શન હોય, બરાબર છે, જે આપણા ઇન્ટરનલી ઓર્ગેનિઝમ છે, બરાબર છે, એને ઇમ્બેલેન્સ બી એ કરી શકે છે, અને એને આપણે બેલેન્સમાં લાવવા માટે પણ એ કેવું છે કે કામનું છે, બરાબર. જો નીડ ફૂલફિલ થઈ જાય તો આપણે ઇમ્બેલેન્સ જે છે એમાંથી બેલેન્સ થઈ જઈએ, બરાબર. માની લો કે મારો ફોન નથી ચાલતો, મને જરૂર છે એની અત્યારે, ઓકે, નવા ફોનની, કે પછી આ ફોન રિપેર કરાવવાની, કે ફોન બરાબર ચાલતો થઈ જાય કે પછી નવો આવી જાય, તો શું થાય કે ભાઈ મને છે ને જ્યાં સુધી પેલો આવું બગડેલો ફોન વાપરવાનો હોય, બરાબર ચાલતો નહીં હોય, તો મને અંદરથી ડિસેટિસ્ફેક્શન થયા કરે કે સારો નવો ફોન આવી જાય તો હું આ રીતે કામ કરી શકું, બરાબર. આ બરાબર ચાલતો નથી, મારા મનમાં એવું ચાલ્યા કરે, બરાબર, ફોર એક્ઝામ્પલ. ને એવામાં જ આ ફોન કદાચ રિપેર થઈ જાય કે પછી નવો ફોન આવી જાય તો ચાલો હવે મારું કામ બરાબર થશે, બરાબર. તો આ રીતે ઇમ્બેલેન્સ બેલેન્સ જે છે એ આપણે કરવું પડે. એના પછી છે ડ્રાઈવ. તો ડ્રાઈવની અંદર કેવું છે, નીડ લીડ્સ ટુ ડ્રાઈવ વિચ ઇઝ ધ સેકન્ડ સ્ટેપ ટોવર્ડ્સ અચીવિંગ ધ ગોલ. તો આપણી જે નીડ છે, બરાબર, એ નીડ આપણને એ વસ્તુ પ્રત્યે હવે આપણે એક્શન લેવાનું છે, બરાબર. મારે આઈસ્ક્રીમ ખાવી છે, તો આઈસ્ક્રીમ ઘરે તો હશે નહીં, બરાબર છે. તો આપણે દુકાને જઈશું તો મારે ગાડી સ્ટાર્ટ કરવી પડશે, બરાબર છે, ત્યાં દુકાન સુધી જવું પડશે અને આઈસ્ક્રીમ ખરીદવી પડશે. મારે આઈસ્ક્રીમ ખાવી છે, મારી ઈચ્છા છે, મારી નીડ છે, બરાબર. તો મેં ગાડી સ્ટાર્ટ કરી, દુકાને ગઈ અને પછી આઈસ્ક્રીમ લીધું અને ખાધું, બરાબર. તો ત્યાં સુધી જવું, ધીસ ઇઝ ડ્રાઈવ, બરાબર. Need leads to drive, which is the second step towards achieving the goal. Drive is a state of tension or arousal produced by the need, બરાબર. હવે મને આ વસ્તુની જરૂર છે, લાઈક અત્યારે ફોનનો એક્ઝામ્પલ આપ્યું, બરાબર.
કે મારો ફોન બગડી ગયો છે, બરાબર નથી ચાલતો, તો મારે નવો ફોન લેવો પડશે. ઓકે, ક્યાં તો પછી મારે આને રિપેર કરાવવો પડશે. તો હું શું કરીશ, ક્યાં તો રિપેર કરાવીશ, ક્યાં તો નવો ફોન લેવા માટે હું વેબસાઇટ પર બધું ચેક કરા. બરાબર, ધીસ ઇઝ ડ્રાઈવ. તો એ સ્ટેટ ઓફ માઇન્ડ છે ને, એની અંદર શું હોય કે આપણે ટેન્શનમાં હોઈએ. બરાબર છે, કાં તો પછી આપણે એ વસ્તુ મને જોઈએ છે, બરાબર, તો એના માટે આપણે એક્શન લેવાનું ચાલુ કરીશું. એટલે અરાઉઝલ પ્રોડ્યુસ્ડ બાય ધ નીડ, ઓર ઇન અધર વર્ડ્સ ડ્રાઈવ ઇઝ કન્સિડર્ડ એઝ અ ઓરિજિનલ સોર્સ ઓફ એનર્જી. તો આ જે ડ્રાઈવ છે, બરાબર, એને આપણે કહીશું ઓરિજિનલ સોર્સ ઓફ એનર્જી, કે જેની અંદર આપણે ફિઝિકલી અને મેન્ટલી પ્રિપેર છે કે મને આ વસ્તુ જોઈએ છે, તો મારે હવે એના માટે એફર્ટ કરવાના છે. આઈસ્ક્રીમ અને ફોન ઇઝ જસ્ટ એક્ઝામ્પલ. બરાબર, અહીંયા એક્ઝામ્પલ આપણે કન્સિડર કરીએ તો જોબનું. બરાબર, મારે જોબ જોઈએ છે. બરાબર, હવે આપણે ડિગ્રી કરી લીધી તો ઘરે તો પડી લેવાનું નથી. બરાબર છે, તો આપણે હવે શું કરવાનું છે, જોબ સર્ચ કરવાની છે. તો આપણા જેટલા બી સોર્સિસ છે એને કામે લગાડીને આપણે જોબ સર્ચ કરવાની છે. સૌથી પહેલાં તો રિઝ્યુમ પ્રિપેર કરી દો. બરાબર, રિઝ્યુમ પ્રિપેર થઈ જાય, ઝેરોક્સ કઢાવી લો ને રેડી રાખો. ઓકે, પછી આપણે જોબ માટે એપ્લાય કરવાનું છે. આપણને બોલાવી ઇન્ટરવ્યૂમાં તો સારું પરફોર્મ કરવાનું છે. ઓકે, તો ત્યાં જઈએ ત્યારે ટેન્શન લાગે, હા મારે હું કેવી રીતે પરફોર્મ કરા, કેવી રીતે શું થશે, શું ક્વેશ્ચન કરશે. બરાબર, આ એક સ્ટેટ ઓફ ઇમોશન છે, ટેન્શન. ડ્રાઇવ્સ આર એક્શન ઓરિએન્ટેડ ધેટ એનર્જાઇઝ ટ્રસ્ટ ટુવર્ડ્સ ધ ગોલ અકમ્પ્લિશમેન્ટ. બરાબર, ચાલો ઇન્ટરવ્યૂમાં ગયા પછી સારું પરફોર્મ કર્યું તો ચાલો આ જોબ તો મને મળી જ જવાની છે. બરાબર, એ રીતે આપણે થોડુંક આપણે પણ એવું થાય કે ચાલ સરસ પરફોર્મન્સ કર્યું છે ને, આપણને એનર્જાઇઝ કરી દઈએ. આપણી નીડ છે, આપણે ડ્રાઈવ કર્યું, આપણે એક્શન લીધી. બરાબર, સારું ઇન્ટરવ્યૂ આપ્યું એનર્જાઇઝ થઈને. બરાબર, તો આપણો જે ગોલ છે એ ગોલ અકમ્પ્લિશ કરવા માટે આપણે આગળ વધીએ છીએ. ઓકે, તો ડ્રાઈવ ડેવલપ્સ ધ ટેન્શન ટુ પુશ એન organism towards its goal and preparatory behavior changes to restlessness activity until needs is satisfied. બરાબર, તો અહીંયા જે ડ્રાઈવ છે, બરાબર, એ ડ્રાઈવ છે ને આપણા માઇન્ડમાં શું ક્રિએટ કરે છે, ટેન્શન ક્રિએટ કરે છે. બરાબર, એ ટેન્શન ક્રિએટ કરે છે એટલે આપણે પુશ કરીએ છીએ આપણી જાતને કે ચાલો આપણે આ કરી નાખીએ, પેલું કરી નાખીએ. બરાબર છે, તો ગોલ માટે આપણે અહીંયા પ્રિપરેશન કરવાની ચાલુ કરીએ છીએ અને આપણા બિહેવિયરની અંદર એ દેખાય છે. તો એની અંદર શું થાય છે કે રેસ્ટલેસ એક્ટિવિટી જે છે એ આપણી ચાલુ થાય છે. બરાબર, આપણી નીડ સેટિસ્ફાય કરવા માટે. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપું, જોબનું જ આપું. બરાબર, તો એની અંદર કેવું હોય કે તમારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે. હવે તમને કોલ આવ્યો કે કાલે તમારું ઇન્ટરવ્યૂ છે. હવે માની લો કે તમારી પાસે અત્યારે રાત્રે તમે 11 વાગે સૂઈ જતા હો. બરાબર છે, તો તમારી પાસે સવારે કે બપોરે કોલ આવ્યો હશે 12 વાગે માની લો, તો તમારી પાસે હજુ અડધો દિવસ છે. તો આપણને ખબર છે કે જે ઓર્ગેનાઇઝેશન છે એની અંદર આ વસ્તુ ચાલે છે, આનું પ્રોડક્શન થાય છે, કે આ વસ્તુ છે કે આ સર્વિસ જે છે એ પ્રોવાઈડ કરે છે. માની લો કે એજ્યુકેશનની સર્વિસ એ લોકો પ્રોવાઈડ કરે છે, કોલેજ છે એજ્યુકેશનની સર્વિસ પ્રોવાઈડ કરે છે. બરાબર, એવી રીતે માની લો કે પ્રોડક્શન થાય છે. ઓકે, કમ્પ્યુટરના અલગ અલગ ચીપ છે એનું પ્રોડક્શન થાય છે. બરાબર, કે પછી મશીનરીના અલગ અલગ પાર્ટ છે એનું પ્રોડક્શન થાય છે. તો તમને ખબર હશે કે આ ફિલ્ડ રિલેટેડ આ ઓર્ગેનાઇઝેશન જે છે કે આ કંપની છે એ પ્રોડક્શન કરે છે. તો એ હિસાબે ત્યાં શું ચાલતું હશે, તો સૌથી પહેલાં તો શું કરવાનું કે એની પ્રિપરેશન માટે તો કંપની નું જે પણ ઇન્ફોર્મેશન હશે ને તમને ગૂગલ પર મળી જશે. તો એકવાર જોઈ લેવું એ લોકોના ગોલ્સ છે કે એ લોકોના જે ઓબ્જેક્ટિવ્સ છે એ વાંચી લેવું. બરાબર, ક્યાં કેવી રીતે પ્રોડક્શન એ લોકોએ કેટલા વર્ષમાં શું કર્યું છે એ જોઈ લેવું. બરાબર, ત્યાં કેટલા માણસો કામ કરે છે, હાયર ઓથોરિટી કઈ છે એ જોઈ લેવું. ઓકે, પછી તમને ખબર છે કે આ ફિલ્ડમાં એ લોકો કામ કરે છે તો એ રિલેટેડ થોડા ક્વેશ્ચન જે છે એ પ્રિપેર કરી લો. તમને ઓનલાઈન બી મળી જાય કે તમે એવી રીતે સર્ચ કરો કે જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા જવાના છે ને મને આ ફિલ્ડના ક્વેશ્ચન્સ જોઈએ છે તો કેવા પૂછી શકે, તો એ પણ તમને મળી જાય. બરાબર, તો આપણી જે મતલબ આપણી જે નીડ છે એ નીડને આપણે હવે પૂરી કરવા જઈ રહ્યા છે. બરાબર, એક સ્ટેપ આગળ વધવાના છે, તો એના માટે આપણે પ્રિપરેશન કરવાની છે. બરાબર છે, તો આપણે અડધો દિવસ મહેનત કરીએ ને ત્યાં જઈને સારું પરફોર્મન્સ કરીએ. બરાબર છે, અને તમને જોબ મળી જાય તો એ શું થશે, ઇન્ટેન્સિવ. બરાબર, તો એનું જે પણ આઉટકમ આવશે એ થશે તમારો ગોલ. ઓકે,
તો આગળના જે બે સ્ટેપ છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું, ઇન્ટેન્સિવ અને ગોલ.